ભાવનગરના તળાજામાં સિંહની પજવણી. સિંહની બાજુમાં જઈને યુવકે પજવણી કરી. શિકાર આરોગવા સમયે થયેલી પજવણીનો વિડીયો વાયરલ થયો. સિંહની પજવણી કરનારા વિરુદ્ધ વન વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તે મોટો સવાલ. તો ફરી એકવાર સિંહની પજવણીના દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરથી. ભાવનગરના તળાજામાં સિંહની પજવણી કરતો એક યુવક કેમેરામાં કેદ થયો. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સિંહ પોતાનો શિકાર આરોગી રહ્યો હતો અને તે સમયે એક યુવક આ સિંહ પાસે પહોંચે છે. શિકાર આરોગવા સમયે થયેલી પજવણીનો આ વિડીયો હાલમાં વાયરલ થયું છે. સિંહની પજવણી કરનારા વિરુદ્ધ વન વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર છે. ભૌમિક, એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સિંહ શિકાર આરોગી રહ્યો હતો તે સમયે એક યુવક પજવણી કરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ શું કાર્યવાહી? એ ચોક્કસથી વત્સલ જણાવ્યું કે આ જે સમગ્ર ઘટના છે ભાવનગર જિલ્લાનું જે તળાજા તાલુકો છે ત્યાં આગળ બાંભોર અને તલ્લી ગામની વચ્ચેનો જે આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યાં વિડીયોમાં જોઈ શકો છો કે જે સિંહે કરેલું મારણ જે છે તે સિંહ પોતે ખોરાક ખાઈ રહ્યો હતો તે સમયે કેટલાક લોકો દ્વારા સિંહનો વિડીયો ઉતારી અને સિંહની પજવણી કર્યાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અને કેટલાક લોકોનું ટોળું સિંહે કરેલ શિકારની મારણ વચ્ચે તે જઈને આ પજવણી કરતો હોય તેવો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે પજવણીનો વિડીયો વાયરલ થયો છે તેમાં વીટીવી ન્યૂઝ છે તે પુષ્ટિ કરી નથી રહ્યું. કારણ કે જો કે આ મામલે ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરે તો સિંહની પજવણી કરતા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. કારણ કે અવારનવાર આવી રીતના સિંહ પજવણીના વિડીયો વાયરલ થતા હોય ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવી રીતના જીવના જોખમે જે સિંહની પજવણીનો વિડીયો વાયરલ કરે છે તેની ઉપર પગલાં લેવામાં આવે છે. બિલકુલ ભૌમિક, માહિતી બદલ આભાર.